હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો? સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો મિત્રો, શું તમે ક્યારેય દેશી ડોડાનો ચેવડો ખાધો છે? એટલે કે દેશી લીલી મકાઈનો ચેવડો ક્યારેય ખાધો છે? જો નથી ખાધો તો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી આ રેસીપી ગમે તો મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને તમારા અનુભવ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો ચાલો મિત્રો, આપણે દેશી ડોડાનો ચેવડો બનાવવાનું શરૂ કરીએ. તો મિત્રો, દેશી ડોડાનો ચેવડો બનાવવા માટે મેં અહીંયા આવી રીતે 3 થી 4 નંગ જેટલી દેશી લીલી કૂણી હોય તેવી મકાઈને લઈ લીધેલી છે. તો હવે આપણે આ મકાઈમાંથી દાણાને છૂટા પાડીશું. તો તેના માટે મારી પાસે અહીંયા આવું મકાઈના દાણા કાઢવાનું કટર છે. તો હું તેમાં જ તેના દાણાને આવી રીતે અલગ કરી રહી છું. જો તમારી પાસે આવું કટર ના હોય તો તમે ચપ્પુની મદદથી પણ આ દાણાને અલગ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે મેં આવી રીતે દાણાને કાઢી લીધેલા છે. અને હવે આપણે આ દાણાને વરાળની મદદથી બાફવાના છે. તો તેના માટે મેં અહીંયા પહેલેથી જ આવી રીતે તપેલીમાં પાણી મૂકીને તેને ગરમ કરવા માટે રાખી દીધેલું હતું. અને હવે આપણે તેમાં આવી રીતે ઉપર એક આવી જારી મૂકી દઈશું અને તેમાં હવે આપણે મકાઈના દાણાને સરસ એવા પાણીથી ધોઈ લઈશું અને તેને આપણે આવી રીતે જારીમાં રાખી દઈશું અને તેને આપણે બફાવા માટે મૂકી દઈશું. અને હવે આપણે ઉપરથી આવી રીતે કોઈ બીજું વાસણ વરાળ બહાર ના નીકળે તેવી રીતે મોટું વાસણને ઢાંકી દઈશું અને લગભગ તેને 15 થી 20 મિનિટ જેવું બફાવા દઈશું. તો 15 થી 20 મિનિટ પછી જોશું તો તમે જોઈ શકો છો કે આપણા દાણા એકદમ સરસ એવા બફાઈને રેડી થઈ ગયા છે. તો હવે આપણે અહીંયા એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું અને હવે આપણે તેમાં 3 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું. મેં અહીંયા સિંગ તેલનો ઉપયોગ કરેલો છે અને હવે આપણે તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 2 લવિંગ, 1 તજનો ટુકડો, અડધું સૂકું લાલ મરચું ઉમેરીશું અને અડધી ચમચી જેટલું આપણે આખું જીરું ઉમેરીશું. બરાબર ચટકવા દઈશું. ચટકી જાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલો હિંગ પાવડર ઉમેરીશું, અડધી ચમચી જેટલું આપણે હળદર પાવડર ઉમેરીશું અને આદુ મરચાંને ઝીણા ઝીણા ટુકડામાં સમારીને તેને પણ ઉમેરી દઈશું. જો તમે ચાહો તો અહીંયા આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો છો. મેં અહીંયા નાના ટુકડામાં સમારીને લીધેલા છે. તો હવે આપણે જે બોઇલ કરેલા મકાઈના દાણા છે તે દાણાને આપણે તેલમાં ઉમેરી દઈશું અને સરસ એવું મિક્સ કરી લઈશું. તો હવે આપણે તેમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું. તમે તમારા સ્વાદ પ્રમાણે પણ ઉમેરી શકો છો, ઓછું કે વધારે. તીખાશ પણ તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો. હવે આપણે અહીંયા 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું અને ફરી પાછું બધું મિક્સ કરી લઈશું. અને આપણે લગભગ 2 મિનિટ જેવું સતળાવા દઈશું. અને હવે આપણે તેમાં 2 ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું. મિલ્ક પાવડર ઉમેરવાથી આ ચેવડાનો સ્વાદ એકદમ વધી જાય છે. તો મિલ્ક પાવડર ઉમેર્યા પછી આપણે તેને સરસ એવું ચેવડામાં મિક્સ કરી લઈશું. તો મિત્રો, આ ચેવડાનો સ્વાદ વધારવા માટે હવે હું અહીંયા એક સિક્રેટ મસાલાનો ઉપયોગ કરી રહી છું. તે મસાલાનું નામ છે મેગી મસાલો. તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. તો અહીંયા આપણે એક આખું પેકેટ મેગી મસાલાનું ઉમેરીશું. મિલ્ક પાવડર અને
મેગી મસાલો ઉમેરવાથી આ ચેવડાનો સ્વાદ બહુ જ વધી જાય છે અને એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે. તો મિત્રો, આ સિક્રેટ 2 ઇન્ગ્રીડિયન્ટ્સ જરૂરથી ઉમેરજો. અને હવે આપણે લાસ્ટમાં તેમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું. જો તમને ખાટું વધારે પસંદ હોય તો તમે 1 ચમચી વધારે પણ લીંબુનો રસ ઉમેરી શકો છો. તો હવે આપણે ફરી પાછું બધું સરસ એવું મિક્સ કરી લઈશું. તો હવે તમે જોઈ શકો છો કે આપણો ડોડાનો ચેવડો બનીને એકદમ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. આ ચેવડામાં જો તીખાશ વધારે હોય તો આ ચેવડાનો સ્વાદ વધારે આવતો હોય છે. તો જો તમે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો આ ચેવડામાં તીખાશ થોડી વધારે જ રાખવાની. વધારે તીખાશ હશે તો આ ચેવડો વધારે સ્વાદિષ્ટ લાગશે અને બધાને બહુ જ ભાવશે. તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢ્યા પછી તેની ઉપરથી આવી રીતે કોથમીરના પાનથી ગાર્નિશ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણો ચેવડો કેટલો સરસ દેખાઈ રહ્યો છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય તેવો આપણો ચેવડો બનીને તૈયાર થયો છે. તો હવે આપણે તેમાં આવી રીતે સાઈડમાં સેવ રાખી દઈશું. જો તમે ચાહો તો ચેવડાની ઉપર પણ સેવને સર્વ કરી શકો છો, પણ મેં અહીંયા સાઈડમાં રાખીને સર્વ કરી છે. આ ચેવડાને સેવ સાથે ખાવાથી આ ચેવડાનો સ્વાદ વધી જતો હોય છે. તો મિત્રો, એકવાર આ ચેવડાને જરૂરથી ટ્રાય કરજો. અને આ ચેવડામાં જો તમે મિલ્ક પાવડર અને મેગી મસાલાનો ઉપયોગ કરશો તો આ ચેવડાનો સ્વાદ તો વધી જ જવાનો છે. તો મિત્રો, એકવાર મારી રીતથી પણ આ ડોડાનો અથવા તો મકાઈના ચેવડાને જરૂરથી ઘરે બનાવીને ટ્રાય કરજો. અને જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને મારા વિડીયોને લાઈક પણ જરૂરથી કરજો. અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. બાય, આવજો. જય સ્વામિનારાયણ.